જો હજી ઓલા પર જરી સામે ઓલા જો હજી તો ઓલામાં જરી ઓલા બાજકામાં તમે જે ને સેમ્પલ બોટલો કાઢી એટલી બધી ન હોય ને આપણી ગાડી પણ તમે ઘણાવી ના હોય ગાડી તમને ભાઈ ઘણાવી દે આખો થેલો ભર્યો છે આખો ઓલું બાજકું બે આખું આટલી બધી દારૂની આ છે ને આખું ભાઈ સેમ્પલ બોટલો છે ગીડીના પોલીસ સ્ટેશનનો માલ જે છે એ પ્રાઇવેટ ગાડીમાં છે શું કે પ્રાઇવેટ ગાડીમાં છે પેલા સેમ્પલ કાઢ્યા ને એ સેમ્પલ જો પાછા મેટલેવા છે ન્યાડી ગણતરી કરીને આ ઝાડવામાં હટાડેલું હતું આ દારૂ ટીઆરબી જવાને હતું ગીરગઢડા પોલીસ મથકના ટીઆરબી જવાન હતા સાહેબ એ હટાડીને ભાગી ગયા છે 500 તમે સાહેબ ગણ્યું નથી તો એટલે તમે તો વધારાની ક્યાંથી આવી કાંઈ વાંધો નહીં સાહેબ એમ કહે છે ગણી હતી ને કાંઈ વાંધો મેં ગણી હતી એમાં ઓછી હતી ગુજરાત પોલીસ હંમેશા ભણગા ફૂંકતી હોય છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને ગુજરાત પોલીસ એ ખરા અર્થમાં કામગીરી કરી રહી છે કે જેટલો દારૂ પકડાય છે તે તમામ દારૂનો નાશ પણ કરે છે પરંતુ આજે ગુજરાત પોલીસ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે ગુજરાત પોલીસ એ દારૂનો જથ્થો પકડે છે એ જથ્થા દરમિયાન જે નોંધણી કરેલી હોય છે એ જ નોંધણી સમયે જ્યારે દારૂનો નાશ કરવામાં આવે છે ત્યારે એટલી જ બોટલો આવે છે કે એમાં બોટલોમાં ઘટ થઈ આવું ગુજરાત પોલીસે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય ને તપાસ પણ નહીં કરી હોય કેમ કે ગુજરાતમાં જ્યારે દારૂનો નાશ થતો હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર એ પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રમાણે દારૂનો નાશ થાય છે શહેરની વિસ્તારની અંદર જ્યારે વાત કરીએ ત્યારે ઝોન વિસ્તારની અંદર નાશ થતો હોય છે અને આજે એક એવો વિડીયો સામે આવ્યો છે કે જેમાં પોલીસ કર્મીએ દારૂબંધીના લીરે લીરા ઉડાવ્યા અને સાથે જ એ જ પોલીસ કર્મીની ગાડીઓમાંથી જેમ બુટલેગરોની ગાડીઓમાંથી દારૂનો જથ્થો ઝડપાય છે એમ દારૂની બોટલો ઝડપાઈ હું વાત કરી રહ્યો છું ગીર સોમનાથના ઉના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ફરજ બજાવતા એએસઆઈ મનુભાઈ વાજાની ગીર સોમનાથના ઉના પોલીસ મથક વિસ્તારની અંદર એ દારૂના નાશનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જે છેલ્લા 6-8 મહિનાની અંદરથી જેટલો દારૂ પકડાયો છે તે દારૂનો નાશ કરવા માટે એક ખુલ્લા મેદાનની અંદર એ દારૂ મૂકવામાં આવ્યો ને તેના ઉપર રોલ ફેરવવાની વાત હતી જો કે આ તમામની વચ્ચે એએસઆઈ મનુ વાજાની પોતાની ખાનગી કાર એ જે જગ્યા ઉપર નાશ થઈ રહ્યો હતો તેનાથી થોડાક જ અંતર દૂર ગાડી રાખવામાં આવી હતી ને ગાડીની અંદરથી 2 કોથળા અને 2 થેલા ભરાયેલી વિદેશી દારૂની બોટલો મળી આવી અને આની સાથે મહત્વની વાત એ પણ છે કે જે જગ્યા ઉપર ગાડી પડી હતી તેની બાજુમાં ઝાડીઓમાં પણ દારૂની બોટલોના કોથળા ભરેલા પડ્યા હતા જે પ્રમાણે બુટલેગર ગુજરાતની અંદર દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતો હોય છે એ જ પ્રકારે પોલીસ પણ ગુજરાતની અંદર દારૂ વેચાણ પણ કરતો હોય અથવા એ લોકોને સેવા માટે આપવા માટે લઈ જતો હોય તેનો આ બોલતો પુરાવો છે આમ તો રાજ્યના પોલીસ વિભાગ દ્વારા એવા સૂચનો પણ આપવામાં આવે કે પોલીસે પોતાની કારની અંદર અથવા પોતાના વ્હીકલની આગળ પોલીસ અથવા કોઈ પણ પ્રકારનું એવું બોર્ડ પણ ન લગાવવું પરંતુ અહીંયા એ બોર્ડ પણ લાગેલું છે ગાડીના કાચ પણ કાળા છે અને તમામ વાતોની વચ્ચે જે પ્રકારે બુટલેગર ગાડીની અંદર દારૂ ફેરવે એમાં પોલીસ કર્મચારી પણ દારૂ ફેરવે છે જ્યારે આખા આ મામલાની અંદર ડીવાયએસપીને સવાલ કર્યા ત્યારે એમણે એમ કહ્યું કે આ બોટલો સેમ્પલ માટેની છે પહેલાં તમે વિડીયો જોઈ લો કેવી રીતે એએસઆઈની ગાડીમાંથી દારૂ મળ્યો કાળા કાચ દેખાણા પોલીસની પ્લેટ દેખાણી અને આખા મામલે ડીવાયએસપીએ ખુલાસો કેવો કર્યો કેમ કે એટલા માટે ડીવાયએસપીએ ખુલાસો કર્યો કે જ્યારે દારૂનો નાશ થઈ રહ્યો હતો ને ત્યારે એ પણ ત્યાં જ ઊભા હતા તેમને પોતાના બચાવની અંદર ક્યાંક આ બોલ્યા હોય તેવું લાગ્યું પહેલા એ વિડીયો તમે સાંભળી લો જો હજી ઓલા પર જરી સામે ઓલા જો હજી તો ઓલામાં જરી ઓલા બાજકામાં તમે જે ને સેમ્પલ બોટલો કાઢી એટલી બધી ન હોય ને આપણી ગાડી પણ તમે ઘણાવી ના હોય ગાડી તમને ભાઈ ઘણાવી દે અરે ભાઈ એ જ સેમ્પલ બોટલો છે તમે કેનના સેમ્પલ બોટલ કયો તો કાઢી દો ને સેમ્પલ બોટલો કાઢી દો ને તમે કેનના સેમ્પલ બોટલ કયો છો આખો થેલો ભર્યો છે આખો ઓલું બાજકું બે આખું આટલી બધી દારૂની આ છે બોટલ ને તમે ભાઈ સેમ્પલ બોટલો છે બોલો હજી તો એક ભાઈ સેમ્પલ બોટલો છે નથી ભાઈ નથી હવે આખો થેલો છે આ ભરેલો આ થેલો આખો ભરેલો શાંતિ રાખો જમા જમા શાંતિ રાખ
હું મારી વાત સાંભળો આ તમારી sample રોજી બદલો રોટી છે. તમે જે જાઓ. હું ભાઈ, આપણું ફાઇલ રેકોર્ડ જતો નથી, રહું, ભાઈ, તમને આપણે ખબર કોઈ છે. રાખ્યું નથી ગીરગઢડામાં. અને ખાનગી તમે રહેવા ગાડી દો, છે ભાઈ. ભાઈ આ ખાનગી ગાડી છે ખાનગી ગાડીમાં હવે આની અંદર ગીરગઢડામાં ના જ હોય. કાંઈ છે એમાં દારૂ સાથે હું પોલીસની ગાડી મારી મુકાવી દઉં હા, જેમાં દારૂ છે જ હું ભાઈ, અહીં તો પોલીસની ગાડીમાં મુકાવી દઉં હા? જી સાહેબ હાલો ભર્યો. એ પેલા હતું ત્યાં રહેવા દે આ બી સેમ્પલનું જ છે. લાવ લાવ હું હા, કાઢ નાખ, કાઢ નાખ. ગાડો એમાં ઠલવો આ બધું કાઢી લો. આ દેશી પોટલી. બહુ સારી આવે છે હા સર હા, બોલો બોલો. હજી એમાં છે, હજી ઓલા ઠેલામાં છે આખું બાસ્કું ભર્યું છે, ભાઈ. 1.5 પેટી જેટલું આખું બાસ્કું ભર્યું. ભાઈ આ સીઆરટી વાળાને ચાવી આપીને સેમ્પલ ના 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 ના, તમે જરા જોવો. રાકેશભાઈ ને આ લોકો એમને મારા આ તો એ મારા આ મારા વિષય બાર છે ભાઈ કોણ શું કરી જાય આ મારા વિષય બાર છે પણ અમે યાર પોલીસ મિત્ર તરીકે હું તમને રિયલી કહું છું કે આ મારા વિષય બાર છે આ સિમ્પલ હોય આ સિમ્પલ હોય ભાઈ હર્ષભાઈ તમારી તમારે વ્યક્તિગત હોય નહીં પછીની વાત કાંઈ વાંધો નહીં. પણ આ મારા વિષય બાર છે ઉતારો ઉતારો હેઠા ઉતારો. સાહેબ આ દારૂ ખાનગી વાહનમાં હતું. પડે એ પોલીસ એ કે પેલા ભુવા સાહેબને બહાર જવાનું છે ને ભુવા સાહેબને બહાર સીધું સ્પોર્ટમાં જવાનું છે ને ગીરગઢડા પોલીસ સ્ટેશનનો માલ જે છે એ પ્રાઇવેટ ગાડીમાં છે. શું કહેશો? ડ્રાઈવર ગાડીમાં સાહેબ પેલા સેમ્પલ કાઢ્યા ને એ સેમ્પલ જો પાછા મેકલેવા છે ત્યાંની ગણતરી કરીને આ દારૂ ટીઆરબી જવાને હતું ગીરગઢડા પોલીસ મથકના ટીઆરબી જવાન હતા સાહેબ. ગીરગઢડા એ હતાડીને ભાગી ગયા છે વેરાકોટ કેમ આવે છે? વેરાકોટ તો સર મારી છે ખાનગી વાહનમાં હજી ખાનગી વાહનમાં માલ છે, હજી માલ છે. આજે સેમ્પલનો કાયદો એ છે ને જે ગુનાનો જેમાં બતાવેલ નથી હા, એ તો એમાં જોઈએ ને, સરકારી ગાડીમાં જ હોવો જોઈએ ને. સરકારી ગાડી ભુવા સાહેબને સ્પોર્ટમાં જવાનું છે મેં તમને કીધું કે માલમાં વધઘટ છે તમે કે 737 તમે સાહેબ ગણ્યું નથી તો એટલે તમે સેમ્પલ આ વધારાની ક્યાંથી આવી? કઈ વાંધો નહીં સાહેબ એમ કહે છે ગણી હતી ને કાંઈ વાંધો નહીં. મેં ગણી હતી એમાં ઓછી હતી શું કહેશો સાહેબ? સાહેબ, ગીરગઢડા પોલીસ સ્ટેશનના જવાનોએ જબલા પણ સતારેલા છે. શું કહેશો દારૂના? ટીઆરબી જવાન નથી બધા ઉન્નાવાળા પેલા છે સાહેબ, અત્યારે જે પ્રાઇવેટ ગાડીમાં ગીરગઢડા પોલીસ સ્ટેશનનો માલ છે, શું કહેશો તમે? એ તો છે એ મુદ્દામાં જે છે પ્રાઇવેટ સીટો કરાવ્યો છે દારૂનો જથ્થો સાહેબે કહી હજી દીધું કે સંતાડેલો છે. સેમ્પલનો સી છે હજી છે તો હવે આખા આ ઘટનાની અંદર એએસઆઈ મનુ વાજાની ગાડીમાંથી દારૂ મળ્યો, ગાડીની નજીક જાળીઓમાંથી પણ દારૂ મળ્યો. આખી આ ઘટનાની અંદર મનુ વાજાની આખી ભૂમિકા ક્યાંક શંકામાં આવી. ડીવાયએસપીની ભૂમિકા પણ શંકામાં તો છે જ. જો કે આ તમામ વાતોની વચ્ચે પહેલા એવું કહેવાયું કે આ સેમ્પલ માટે લેવાયા હતા. હવે એ જ સેમ્પલ માટે લેવાયેલા દારૂની બોટલો જે એએસઆઈની ગાડીમાં રાખવામાં આવ્યા હતા, એએસઆઈની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી. અને બદલીનું કારણ પણ એવું દર્શાવવામાં આવ્યું કે વહીવટી કારણોસર આ એએસઆઈની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવે છે. સાહેબ, ગુજરાતની અંદર દારૂબંધીના પુરાવા આપતી ગુજરાત પોલીસ હવે એ જ પોલીસ દારૂનો વેપલો કરશે. ડીવાયએસપી કહે કે સેમ્પલ માટે હતા, એએસઆઈ કહે કે સેમ્પલ માટે હતા. જો તમામ વસ્તુઓ સેમ્પલ માટે હતી તો પોલીસની ગાડીમાં કેમ નહીં, કેમ ખાનગી ગાડીમાં? પહેલો સવાલ એ. બીજો સવાલ, નીતિ અને નિયમો કેમ સામાન્ય માણસને જ? પોલીસની ગાડીઓમાં કાળા કાચ, પોલીસની નંબર પ્લેટ, એને કોઈ દંડ નહીં, એને કોઈ પણ પ્રકારનું કશું જ નહીં, તમામ વાતોની છૂટછાટ. સામાન્ય માણસે હેલ્મેટ નથી પહેર્યું તો એને 2000-2500 રૂપિયાનો મેમો કેમ આપવો, 1500-2000નો તોડ કેમ કરવો? આ જ વસ્તુ પોલીસ કરે છે. જ્યારે પોલીસની વાંક આવે છે ત્યારે કોઈ જ પ્રકારના નીતિ નિયમો નહીં. માત્ર ને માત્ર એએસઆઈની બદલી કરી દેવામાં આવી હેડક્વાર્ટર ખાતે અને સંતોષ માન્યો. એ વાતમાં કોઈએ તપાસ ન ચલાવી કે અત્યાર સુધી એએસઆઈ કેટલો આ પ્રકારનો દારૂની હેરાફેરી કરી. જો એની ગાડીની અંદરથી 2 કોથળા અને 2 થેલા ભરાયેલા વિદેશી દારૂની બોટલો મળી આવી તો સાહેબે વિચારવું જોઈશે હવે કે અત્યાર સુધી આ એએસઆઈએ કેટલી દારૂની હેરાફેરી કરી. ક્યાંક પોલીસ કર્મચારી જ બુટલેગર તો નથી ને? આ વાતમાં પણ તપાસ થવી જોઈએ. આપનું શું માનવું છે આ વિડીયોને લઈને? એક તો ગુજરાતની અંદર ગુજરાત પોલીસના જે બણગાઓ છે ને કે અમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમે પકડીને રાખી છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કમ્પ્લીટ હાલતની અંદર એટલે કે સાફ સુથરી છે.
આ એ દાવાઓ ખોટા છે. ગીર સોમનાથની અંદર આ દ્રશ્યોની અંદર દેખાય છે. આ ઘટનાને લઈને આપ શું કહેવા માંગો છો અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને જો આપના પણ વિસ્તારની અંદર આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય ને આપના ધ્યાને આવતી હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અમે પણ એ ઘટનાને ઉજાગર કરીશું. નમસ્કાર.